વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા હિટગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામુન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કેવલ માતા પિતાની સેવાથી ભગવાનની પ્રાપ્તિ અને તેઓનું અપમાન કરનારા, તાડન કરનારાની દુર્ગતિ વિશે થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ વર્તમાન સમયમાં જે પ્રમાણેની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એને લઈને મારે આ પ્રવચન કરવું પડે છે. બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ માતા પિતા આ શબ્દોનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ. તો સંસ્કૃતમાં માતૃ શબ્દ છે અને એના પરથી માતા શબ્દ બનેલો છે. નિરુક્તકાર મહર્ષિ યાસ્ક માતૃ શબ્દનો અર્થ કરતા કહે છે કે માનયતી પોષયતી સ્નેહે ન રક્ષતી ઇતિ માતા. અર્થાત કે જે સંતાનનું પાલન પોષણ કરે, સ્નેહથી રક્ષણ કરે અને પ્રેમપૂર્વક ઉછેરે તેને માતા કહેવામાં આવે છે. આ પ્રમાણે માતા શબ્દની વ્યુત્પત્તિ શાસ્ત્રોકારોએ કરેલી છે. આજ માતાને જનની, અંબા, પ્રસુ ઇત્યાદિક નામથી પણ તે શાસ્ત્રોમાં કહેવામાં આવેલી છે. હવે આપણે પિતા શબ્દની વાત કરીએ. તો પિતા શબ્દની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે પાતિ રક્ષતિ પુત્રમ ઇતિ પિતા અથવા તો પાલયતી શિક્ષયતી રક્ષતી ઇતિ પિતા. અર્થાત કે જે સંતાનનું રક્ષણ કરે, પાલન કરે અને શિક્ષણ આપે તેને પિતા કહેવામાં આવે છે. આ પ્રમાણે પિતા શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે. મનુસ્મૃતિમાં બીજા અધ્યાયમાં મનુ મહારાજ માતા પિતાની મહત્તા બતલાવતા કહે છે કે ઉપાધ્યાયાન દશાચાર્ય આચાર્યાણામ શતમ પિતા સહસ્રમ તુ પિતૃમાતા ગૌરવેણાતિરિષ્યતે. અર્થાત કે 10 ઉપાધ્યાય કરતા એક આચાર્ય શ્રેષ્ઠ છે, 100 આચાર્ય કરતા એક પિતા શ્રેષ્ઠ છે અને 1000 પિતા કરતા માતા વધુ ગૌરવશાળી છે. આ પ્રમાણે માતાનું ગૌરવ વેદનો પાઠ કરાવનારા ઉપાધ્યાય, મંત્ર દીક્ષા આપનારા આચાર્ય અથવા તો યજ્ઞોપવીત આપનારા આચાર્ય એના કરતા પણ એની મહત્તા બતાવેલી છે. અને એટલે માટે આપણા અહીં વેદોમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ કહેલું છે. અર્થાત કે માતામાં અને પિતામાં ભગવાનની ભાવના રાખવી. એ જ મનુસ્મૃતિમાં પુનઃ મનુ મહારાજ કહે છે યમ માતા પિતરૌ ક્લેશમ સહેતે સંભવે નૃણામ ન તસ્ય નિષ્કૃતિ શક્યા કર્તુમ વર્ષ શતૈરપી. અર્થાત કે માતા પિતા સંતાનના જન્મ અને ઉછેરમાં જે કષ્ટ સહન કરે છે તેનો બદલો 100 વર્ષ સુધી સેવા કરીને પણ ચૂકવી શકાતો નથી. મનુ મહારાજ કહે છે કે માતા પિતાને પોતાના સંતાનના ઉછેરવામાં જે કષ્ટ પડે છે ને એનું ઋણ સંતાન 100 વર્ષ પર્યંત પણ જો એની સેવા કરે તો પણ ચૂકવી શકતો નથી. મહાભારતમાં વૈશંપાયન ઋષિ કહે છે પિતા સ્વર્ગ પિતા ધર્મ પિતા હિ પરમં તપઃ પિતરી પ્રીતિમાપન્ને સર્વા
પ્રિયંત દેવદાહ, અર્થાત કે પિતા સ્વર્ગ છે, પિતા ધર્મ છે, પિતા પરમ તપ છે, પિતા પ્રસન્ન થાય તો સર્વ દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. એ જ મહાભારતમાં પુનઃ વૈશંપાયન ઋષિ કહે છે કે નાસ્તિ માતૃ સમાછાયા, નાસ્તિ માતૃ સમાગતિ, નાસ્તિ માતૃ સમંત્રાણમ, નાસ્તિ માતૃ સમાપ્રિય. અર્થાત કે માતા જેવી છાયા નથી, માતા જેવો આશ્રય નથી, માતા જેવું રક્ષણ નથી, અને માતા જેટલી પ્રિય કોઈ નથી. આ પ્રમાણે વૈશંપાયન ઋષિએ પોતાના સ્વમુખે માતા પિતાનો મહિમા ગાયો છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે, સર્વ તીર્થમયી માતા, સર્વ દેવમય પિતા. અર્થાત કે માતા સર્વ તીર્થોનું સ્વરૂપ છે અને પિતા સર્વ દેવતાઓનું સ્વરૂપ છે. આ પ્રમાણે માતામાં તીર્થની ભાવના કરવાની કહેલી છે અને પિતામાં દેવતાની ભાવના કરવાની કહેલી છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે માતા પિતા ગુરુશ્ચૈવ ત્રય પૂજ્યા વિશેષતઃ. અર્થાત કે માતા પિતા અને ગુરુ આ ત્રણ વિશેષ રીતે પૂજનીય છે. આ પ્રમાણે અહીં ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે માતા પિતાની પૂજ્યતા બતાવેલી છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે માતા પિતૃહો પરાસેવા નાસ્તિ ધર્મોસ્તિ કશ્ચન. અર્થાત કે માતા પિતાની સેવા કરતા મોટો બીજો કોઈ ધર્મ નથી. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં કહેલું છે જે મનુષ્ય માતા પિતાની સેવા કરે છે તો એનાથી મોટો કોઈ ધર્મ નથી. અને શાસ્ત્રોની અંદર એવા દ્રષ્ટાંતો જોવા મળે છે કે જેઓએ કેવલ માતા પિતાની સેવા કરી તો એ લોકોને સાક્ષાત ભગવાનના દર્શન થયા હતા. આ સંબંધમાં મહાભારતમાં ધર્મ વ્યાધનું દ્રષ્ટાંત આવે છે અને ઇતર પુરાણોમાં પંઢરપુરના માતૃ પિતૃ ભક્ત પુંડરીકનું દ્રષ્ટાંત આવે છે. દ્રષ્ટાંત અવલોકન કરવા યોગ્ય છે. મહાભારતના વન પર્વમાં ધર્મ વ્યાધનું જે દ્રષ્ટાંત આવે છે એ દ્રષ્ટાંત આપણે સૌ પ્રથમ અવલોકન કરીએ. તો વાત એવી હતી કે એક વનમાં એક તપસ્વી જેનું નામ હતું કૌશિક, એ કૌશિક બ્રાહ્મણ સંધ્યા વંદન કરતા હતા. સંધ્યા વંદન કરતા કરતા એક સમય એવો આવ્યો કે જ્યારે એવો સંધ્યા કરતા હતા ને ત્યાં જ ઉપર એક બગલો બેઠેલો હતો. એ બંગલાએ બીટ કરી અને બીટ આ કૌશિક બ્રાહ્મણની ઉપર પડી. એટલે કૌશિક બ્રાહ્મણ ક્રોધાયમાન થઈ ગયા અને એણે ક્રોધાયમાન દ્રષ્ટિથી પેલા બગલાની સામું જોયું ને તો બગલો બળીને ભસ્મ થઈ ગયો. એટલે કૌશિક મનોમન માની લીધું કે હું સિદ્ધ થઈ ગયો છું. જ્યાં મેં દ્રષ્ટિપૂર્વક પેલા બગલાની સામું જોયું ત્યાં પેલો બગલો બળીને ભસ્મ થઈ ગયો. મારા જેવો સિદ્ધ કોણ છે? એવા જ સમયમાં આકાશવાણી થાય છે, હે કૌશિક, આવું અભિમાન તો આ નગરમાં રહેતી એક પતિવ્રતા સ્ત્રી પણ નથી કરતી, તો તું કેમ કરે છે? આ પ્રમાણે જ્યારે આકાશવાણી થઈ ને એટલે પેલો કૌશિક નામનો બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે શું મારા કરતા પણ પેલી પતિવ્રતા સ્ત્રી વધુ સિદ્ધ છે? લાવ તો જરા હું એને મળવા જાઉં. અને પછી કૌશિક બ્રાહ્મણ શોધ કરતા કરતા એ નગરમાં જ્યાં પેલી પતિવ્રતા નારી રહેતી હતી ત્યાં આવે છે અને ત્યાં આવીને પોકાર કરે છે, ભિક્ષામ દેહી. પોતાના દ્વાર ઉપર કોઈ ભિક્ષુક આવ્યો એટલે પતિવ્રતા નારી ભિક્ષા પાત્ર લઈને બહાર આવે છે
પરંતુ એવા સમયમાં એક ઘટના બને છે. એ પતિવ્રતા સ્ત્રીનો પતિ કેટલાય દિવસ પહેલા પરદેશ ગયો હોય છે અને અચાનક એ ત્યાં આવે છે. એટલે ભિક્ષા પાત્રને એ એક બાજુ મૂકે છે અને પતિની સરભરામાં લાગી જાય છે. અને પતિની સરભરા કરતા કરતા એને એટલી વાર લાગે છે કે એ પેલા ભિક્ષુક ને ભિક્ષા આપવાનું ભૂલી જાય છે. ઘણા સમય પછી એને એ વાતની સમજ આવે છે કે મારા દ્વારે એક ભિક્ષુક ઊભો છે. એ ભિક્ષાનું પાત્ર લઈને કૌશિકની પાસે આવે છે. એટલે પેલો કૌશિક જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને પતિવ્રતા નારીને કહે છે કે અમે ક્યારના તમારી રાહ જોઈને ઘર દ્વાર પર ઉભા રહ્યા છે. તમને ખબર નથી કે એક અતિથિ ભિક્ષુક તમારા દ્વાર ઉપર આવેલો છે, તો સર્વપ્રથમ તમારે એને સંતુષ્ટ કરવો જોઈએ. ત્યારે પેલી પતિવ્રતા કહે છે કે દેવ, મારા અપરાધને ક્ષમા કરજો. મારા સ્વામી કેટલાય દિવસ પછી પરદેશથી બહાર ગામથી આવેલા છે. તેની સેવામાં હું એટલી બધી મગ્ન થઈ ગઈ હતી કે હું તમને ભૂલી ગઈ હતી. માટે મારા અપરાધની ક્ષમા કરો અને તમારા ક્રોધનો ત્યાગ કરો. હું કઈ પેલો બગલો નથી કે તમારા ક્રોધ કરવાથી બળીને ભસ્મ થઈ જઈશ. આ પ્રમાણે જ્યારે પેલી પતિવ્રતા નારીએ કૌશિકને કહ્યું ને એટલે કૌશિક આશ્ચર્યચકિત થઈ ગયો અને એના પ્રત્યે બોલ્યા એ કે તમને કેવી રીતના ખબર કે મેં દ્રષ્ટિ માત્રથી પેલા બગલાને પાડીને ભસ્મ કરી દીધો હતો? ત્યારે પેલી પતિવ્રતા નારી કહે છે કે પતિની સેવા કરવાથી મને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. આ પ્રમાણે જ્યારે પેલી પતિવ્રતાએ કહ્યું ને એટલે કૌશિક બ્રાહ્મણ એ પતિવ્રતાને કહે છે, તો દેવી તમે જ મને હવે ધર્મનો ઉપદેશ આપો. ત્યારે પેલી પતિવ્રતા કહે છે કે મારી પાસે અત્યારે તો સમય નથી અને હું એ ધર્મનો ઉપદેશ આપવાને અર્થે સક્ષમ પણ નથી. તમારે ધર્મનો ઉપદેશ જાણવો હોય ને, ધર્મનું તત્વ જાણવું હોય ને, તો તમે મિથિલાપુરીમાં રહેતા ધર્મવ્યાધની પાસે જાઓ. એ તમને ધર્મનો ઉપદેશ આપશે. આ પ્રમાણે જ્યારે પતિવ્રતા નારીએ કહ્યું એટલે કૌશિક બ્રાહ્મણે કહ્યું કે ભલે. અને પછી કૌશિક બ્રાહ્મણ ચાલતા ચાલતા મિથિલા નગરીમાં આવે છે અને કોઈને ધર્મવ્યાધનો ઠેકાણો પૂછતા એ ધર્મવ્યાધના ઘરે આવે છે અને ત્યાં આવીને જુએ છે તો ધર્મવ્યાધ માંસ વેચતા હોય છે. કૌશિક વિપ્ર મનોમન વિચાર કરે છે કે શું પતિવ્રતા નારીની કઈ ભૂલ તો થઈ નથી ને? મને આ ધર્મવ્યાધની પાસે મોકલો જે અત્યારે માંસ વેચે છે. ધર્મવ્યાધે દૂરથી જોયું કે એક બ્રાહ્મણ દેવતા આવી રહ્યા છે એટલે એ પોતાના કાર્યની એક બાજુ મૂકે છે અને બ્રાહ્મણ દેવતા પાસે આવે છે અને દૂરથી એમને પગે લાગે છે અને કહે છે કે તમને પેલી પતિવ્રતા નારીએ મારી પાસે મોકલો છે ને? કૌશિક વિપ્ર વિચાર કરે કે પતિવ્રતા નારીએ મને ધર્મવ્યાધની પાસે મોકલો, એ વાત આ ધર્મવ્યાધને ખબર કેવી રીતના પડી ગઈ? કૌશિક વિપ્ર ધર્મવ્યાધને કહે છે કે હે વ્યાધ, પેલી પતિવ્રતા નારીએ મને તમારી પાસે મોકલો, એ વાત તમને ખબર કેવી રીતના પડી? ધર્મવ્યાધ કૌશિકને પોતાના ઘરમાં લાવે છે અને ઘરમાં લાવે છે ત્યાં કૌશિક વિપ્ર જુએ છે કે એક ઓરડામાં
ધર્મવ્યાધના માતા પિતા સૂતા છે અને એક સ્થાન પર સ્વયં અક્ષરાધિપતિ પરમ બ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપે ધર્મવ્યાધના ઘરે બિરાજમાન છે. કૌશિક વિપ્ર તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. એ ધર્મવ્યાધ પ્રત્યે બોલ્યો, હે વ્યાધ, તમને દૂરદર્શન દૂરશ્રવણની સિદ્ધિ કેવી રીતના પ્રાપ્તિ થઈ અને તમારા ઘરે આ ભગવાન કેવી રીતના બિરાજમાન છે? તમે તો જ્ઞાતિએ કરીને વ્યાધ છો, તો તમારા ઘરે એ પરમાત્મા કેવી રીતના બિરાજમાન છે? એ સમયે ધર્મવ્યાધ કૌશિક વિપ્રને ભાગવત ધર્મનો ઉપદેશ આપે છે. એ મહાભારતના વન પર્વમાં છે. બહુ વિસ્તારથી એ ધર્મ છે, જિજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવા. અને અંતે ધર્મવ્યાધ જે કૌશિકને ઉપદેશ આપે છે ને, એ ઉપદેશ દરેક વ્યક્તિએ આત્મસાત કરવા યોગ્ય છે. ધર્મવ્યાધ કૌશિક બ્રાહ્મણને કહે છે કે હે વિપ્ર, મને દૂરદર્શન દૂર શ્રવણ ઇત્યાદિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે, તથા મારા ઘરે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. એનું કારણ મારા માતા પિતા છે. હું મારા માતા પિતામાં ભગવાનની ભાવના લાવી એમની નિરંતર સેવા કરું છું. સમયસર એમને ઉઠાડું છું, એને ભોજન કરાવું છું, એમને સ્નાન કરાવું છું, એમની બધી જ જરૂરિયાત હું પૂર્ણ કરું છું. અને એને લઈને મને સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ છે અને ભગવાન મારા ઘરે બિરાજમાન છે. તમારા મનની અંદર એવો સંશય હશે કે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા તમારા ઘરે બિરાજમાન છે, છતાં તમે આ માનસ કેમ વેચો છો? તો એ પણ કહી દઉં કે અહીંના રાજા જનકે અમને આજ્ઞા કરી છે કે તમારી પાસે જે પણ કોઈક વ્યક્તિ આવે તેને તમારે માંસ વેચવાનું છે. હું ક્યારેય પણ પશુઓની હિંસા નથી કરતો. જે પણ કોઈક વ્યક્તિ મને માંસ આપી જાય તે માંસ હું વેચું છું. કારણ કે અહીંના રાજા એઓએ ચારેય વર્ણને જે આજ્ઞા કરી છે અને અમે અંત્ય જ વર્ણને જે આજ્ઞા કરી છે એ જ આજ્ઞા પ્રમાણે અમે એ વર્ણાશ્રમનો ધર્મ પાળીએ છીએ. અને વર્ણાશ્રમનો ધર્મ પાળતા પાળતા અમે માતા પિતાની સેવા કરીએ છીએ. મારા માતા પિતામાં હું સાક્ષાત ભગવાનની બુદ્ધિ રાખી એમની સેવા કરું છું. એનો જ પ્રતાપ છે કે મને સમસ્ત સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે, તથા ભગવાન મારા ઘરે બિરાજમાન છે. હે કૌશિક બ્રાહ્મણ, અમે તમને પણ કહીએ છીએ કે તમે પણ અહીંથી ઘરે જાઓ. તમે વૈરાગ્ય મિસથી ઘરનો ત્યાગ કરી દીધો છે. તમે તમારા માતા પિતાની એક જ સંતાન છો અને તમે એનો ત્યાગ કરીને અહીં આવેલા છો. અર્થાત કે વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરેલો છે. પરંતુ આ અનુચિત છે. તમારી અનુપસ્થિતિમાં તમારા માતા પિતાની સેવા કરનાર કોઈ નથી અને એમના હૃદયમાંથી જે નિશાસા નીકળે છે એ નિશાસા તમને ક્યારેય પણ ભગવાનની પ્રાપ્તિ કરાવી શકશે નહીં. માટે તમે અહીંથી જાઓ અને તમારા માતા પિતાની સેવા કરો અને એમને પ્રસન્ન કરી પછી તમે ઘર ગૃહસ્થીનો ત્યાગ કરી વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર કરો. આ પ્રમાણે જ્યારે ધર્મવ્યાધે કહ્યું એટલે કૌશિક વિપ્ર વાનપ્રસ્થ આશ્રમનો ત્યાગ કરી પોતાના ઘરે આવે છે અને ઘરે આવી પોતાના માતા પિતાની સેવામાં લાગી જાય છે. માતા પિતાને પૂર્ણ પ્રસન્ન કરે છે અને જ્યારે એવો પ્રસન્ન થઈ એમને ખૂબ આશીર્વાદ આપે છે અને પરલોક ગમન કરે છે, ત્યારબાદ કૌશિક સંન્યાસ આશ્રમ સ્વીકારે છે અને પરમ ગતિની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે ભક્તો ધર્મવ્યાધ જે વ્યાધનું કાર્ય કરતો હતો
માન સવેચતો હતો, પરંતુ એ પોતાના ધર્મની અંદર દ્રઢપણે રહેતો હતો અને એને લઈને એને બધી જ સિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ હતી, તથા સાથે સાથે ભગવાન પણ એના ઘરે આવીને વિરાજમાન હતા. બીજું દ્રષ્ટાંત મહારાષ્ટ્રના પિતૃમાતૃ ભક્ત પુંડરીકનું છે, જે દ્રષ્ટાંત પણ અવલોકન કરવા યોગ્ય છે. મહારાષ્ટ્રની ભૂમિએ ભગવત ભક્તોને અને વીર પુરુષોને આપેલા છે. દ્વાપર યુગના સમયની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલની ઉપર પ્રગટ રૂપે વિરાજમાન હતા, તે સમયની વાત છે. મહારાષ્ટ્રમાં અત્યારે વર્તમાનમાં જેને પંઢરપુર કહેવાય છે, એ પંઢરપુરની અંદર એક પુંડરીક નામનો બ્રાહ્મણ નિવાસ કરીને રહેતો હતો. વેદ વેદાંગનો પ્રારંગત પંડિત અને પોતાના ધર્મની અંદર પૂર્ણ રૂપે નિષ્ઠા રાખતો હતો. ત્રિકાલ સંધ્યા, અગ્નિહોત્ર, ગાયત્રીનો જાપ તથા કર્મકાંડ કરાવવું ઇત્યાદિક બધા જ કાર્યની અંદર એની દક્ષતા હતી. પુંડરીકે ગૃહસ્થ આશ્રમ કરેલો હતો, એટલે એને ભાર્યા પણ હતી અને ઘરની અંદર વૃદ્ધ માતા પિતા હતા. પરંતુ આ પુંડરીક જે છે એ સ્ત્રી ભક્ત હતો, માતા પિતાનો ભક્ત ન હતો, પરંતુ સ્ત્રી ભક્ત હતો. એની સ્ત્રી જે પ્રમાણે કહે એ પ્રમાણે એ કાર્ય કરતો હતો. સ્ત્રી પણ અત્યંત રૂપવતી હતી, એટલે પુંડરીક જે છે એ એની અંદર આસક્ત હતો અને એના કહ્યા પ્રમાણે જ બધું કાર્ય કરતો હતો. એક દિવસની વાત છે, પુંડરીકના વૃદ્ધ માતા પિતાએ પુંડરીકને કહ્યું કે બેટા, આમને આમ તો અમારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, જીવનમાં એક જ ઈચ્છા હતી કે કાશી જઈને ગંગા સ્નાન કરીએ, પરંતુ મારી ઈચ્છા પૂર્ણ ન થઈ, તો કૃપા કરીને તું અમને એક વખત કાશીની યાત્રા કરાવી દે, ત્યાં રહેલી ગંગાની અંદર અમે સ્નાન કરીને આ ભવસાગરથી પાર થઈ જઈએ. પુંડરીકે કહ્યું કે ભલે. આ બાજુ પુંડરીક જે છે એ યાત્રાની તૈયારી કરવા લાગ્યો, એટલે એના પત્નીએ પુંડરીકને કહ્યું કે ક્યાં જવાની તૈયારી છે? ત્યારે પુંડરીક કહે છે કે માતા પિતાને કાશીની યાત્રા કરાવવી છે, માટે એ બધી તૈયારી કરું છું. ત્યારે પત્ની બોલી, તો હું પણ તમારી સાથે આવીશ. પુંડરીક કહે કે દેવી, યાત્રા બહુ લાંબી છે, રસ્તો બહુ વિકટ છે, એક તો તું સુકુમારી છે અને તારા ચરણ પણ જે છે એ સુકોમળ છે, એટલે તું ઘરમાં જ રહે. પુંડરીકની વાત સાંભળી
એની પત્ની બોલી કે હું તો આવવાની, તમારે મને ખભા પર બેસાડીને કાશી લઈ જવાની છે. હવે પત્નીની આ પ્રમાણેની ઈચ્છા થઈ એટલે પુંડરીક જે છે, જે સ્ત્રી ભક્ત હતો, એ પત્નીને મનાઈ કેવી રીતના કરી શકે? એટલે પુંડરીકે કહ્યું કે ભલે દેવી, જેવી તમારી આજ્ઞા. આ બાજુ પુંડરીક છે, એના માતા પિતા છે અને એના પત્ની કાશી તરફ રવાના થયા. માતા પિતા વૃદ્ધ છે, એ પછાડી આવે છે અને આ પુંડરીકની પત્ની જે છે એ એના ખભા પર બેઠેલી છે અને સાથે કેટલોય સામાન જે છે એ પણ પુંડરીકે ઉચકી લીધેલો છે. પુંડરીક જે છે એ હટ્ટો કટ્ટો હતો, સામાન પણ ઉચકી શકે એવો હતો અને પત્નીના ભારને પણ ઉચકી શકે એવો હતો. એ તો શીઘ્રાતિ શીઘ્ર આગળ વધવા લાગ્યો, પરંતુ માતા પિતા જે છે એ વૃદ્ધાવસ્થાને લઈને ધીરે ધીરે ચાલવા લાગ્યા. હવે આ જે છે શીઘ્ર ગતિએ ચાલે અને માતા પિતા જે છે ધીરે ધીરે ચાલે એટલે પછાડી રહી ગયા. એટલે માતા પિતાએ પુંડરીકને સાદ કર્યો કે બેટા 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 જરા ઊભો રહે, ઊભો રહે. એટલે પુંડરીકે જોયું કે મારા માતા પિતા જે છે એ તો દૂર રહી ગયા છે. એ પુનઃ તેની પાસે આવે છે અને એક યુક્તિ કરે છે. એક સાડીનો ફંડો બનાવે છે અને પિતાજીના ગળામાં નાખી દે છે અને બીજી સાડીનો ફંડો બનાવી એની માતાશ્રીના ગળામાં નાખીને બંને છેડા લઈ અને બગલની અંદર આમ વીંટેલી દે છે, જેથી કરીને એને ખબર પડે કે મારા પિતા જે છે મારી સાથે જ આવી રહ્યા છે. ફંદો જે છે એટલો બધો કઠણની બાંધેલો હતો જેથી કરીને માતા પિતાના ગળાની અંદર કષ્ટ થાય. આ પ્રમાણે ફંદો બાંધી પુંડરીક જે છે એ કાશી ભણી જવા લાગ્યો. પુંડરીક શીઘ્રાતિ શીઘ્ર ચાલે છે. બિચારા માતા પિતા જે છે એ માર્ગની અંદર જેમ તેમ ચાલી રહ્યા છે, પરંતુ કેમેય કરીને એ બધા જે છે એ કાશી પહોંચ્યા. કાશી આવ્યા અને એક પંડાના ઘરે, અર્થાત કે કાશીના એક બ્રાહ્મણ, એના ઘરે એ લોકોએ ઉતારો કર્યો. માતા પિતાએ વિશ્વનાથના દર્શન કર્યા, ગંગા સ્નાન કર્યું. થોડા દિવસ એ લોકો કાશી રોકાયા. કાશીવાસ દરમિયાન એક દિવસ રાત્રિને વિશે પુંડરીક જે છે એ અચાનક ઊભો થાય છે અને ઊભો થઈને એ જુએ છે કે જે ઘરની અંદર અમે રોકાયા છીએ એ ઘરની અંદર કેટલાક દિવ્ય પુરુષો અને કેટલીક દિવ્ય સ્ત્રીઓ જે છે એ આવીને ઘરની સેવા કરી રહી છે. પુંડરીક તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે આ લોકો કોણ છે. પુંડરીક જે છે એ પેલા દિવ્ય પુરુષમાંથી એક પુરુષની પાસે આવ્યો અને એને પૂછે છે કે ભાઈ તમે કોણ છો અને અહીં આ ઘરની સેવા શા માટે કરો છો? ત્યારે પેલા દિવ્ય પુરુષે કહ્યું કે મારું નામ પ્રયાગ છે. તે પ્રયાગ તીર્થ વિશે સાંભળ્યું હશે. એ મૂર્તિમાન પ્રયાગ તીર્થ હું છું. મારી સમીપની અંદર જે બધા માણસો કાર્ય કરી રહ્યા છે એ પણ બધા તીર્થ જ છે અને બધી જે સ્ત્રીઓ છે એ જગતને પાવન કરતી ગંગા આદિક નદીઓ છે. એટલે દિવ્ય પુરુષની આ પ્રમાણેની વાણી સાંભળીને પુંડરીક તો આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શું? ત્યારે પુંડરીક જે છે પેલા દિવ્ય પુરુષને પૂછે છે કે ભાઈ તમે અહીં શું કરી રહ્યા છો? આ ઘરની સેવા શા માટે કરો છો? ત્યારે
મૂર્તિમાન પ્રયાગ તીર્થ જે છે એ પુંડરીકને કહે છે કે ભાઈ, આ ઘરની અંદર માતા પિતાને ભગવદ રૂપ માનીને સેવા કરનારો એક ભક્ત રહે છે, ને અમે લોકો પવિત્ર થવાને અર્થે એના ઘરની સેવા કરીએ છીએ. આયે દિન કેટલાય મનુષ્ય જે છે એ અમારા સ્થાનની અંદર આવે છે અને પોતાના પાપ છોડીને જાય છે. તો અમારે અમારી શુદ્ધિ કેવી રીતના કરવી? તો અમે ભગવદ ભક્તના ઘરે જઈને એના ઘરની સેવા કરીએ છીએ, જેથી કરીને અમે શુદ્ધ થઈ જઈએ છીએ. આ પ્રમાણેની વાત સાંભળી પુંડરીક જે છે આશ્ચર્યચકિત થઈ ગયો. પછી એણે જોયું કે સેવા કરીને પેલા બધા જ દિવ્ય પુરુષ અને સ્ત્રી જે છે અદૃશ્ય થઈ ગયા છે. પુંડરીકની આંખ ખુલી ગઈ છે. બીજે દિવસે કાશીથી જવાનો સમય હતો, એટલે પુંડરીક જે છે પોતાના માતા પિતાની પાસે આવે છે, બંનેના ચરણમાં મસ્તક મૂકી દે છે અને કહે છે કે પિતાજી, હે માતાજી, મારા અપરાધને આપ ક્ષમા કરો. સ્ત્રીની સેવાની અંદર અમે તમારી ઉપેક્ષા કરી દીધી હતી, માટે કૃપા કરીને અમારા અપરાધ જે છે આપ ક્ષમા કરી દો. માતા પિતા તો જે છે એ પોતાના બાળકોને હંમેશા ક્ષમા જ કરતા હોય છે. એઓએ પુંડરીકના અપરાધો ક્ષમા કરી દીધા. ત્યારબાદ પુંડરીક જ્યારે પોતાના ઘર તરફ જવા માટે તૈયાર થયો, એટલે એણે એક ખભા પર પોતાના પિતાને ઉઠાવી લીધા અને બીજા ખભાની ઉપર પોતાની માતાને ઉઠાવી દીધી. આ પ્રમાણેનું દ્રશ્ય જોઈ પેલી પત્ની દોડતી દોડતી આવી અને કહે છે કે પતિદેવ, તમે શું કરી રહ્યા છો? મને ખભાની ઉપર ઉચકવાને બદલે તમે આ વૃદ્ધ માતા પિતાને ખભા પર ઉચકીને ઘરે લઈ જઈ રહ્યા છો. ત્યારે પુંડરીક કહે છે કે દેવી, આજથી અમારું તન મન અને ધન જે છે એ અમારા માતા પિતાને સમર્પિત છે. તારે પણ એની સેવાની અંદર સહભાગી થવું હોય તો મારી સાથે ચાલ, અન્યથા તું કાશીની અંદર જ રહે, મારે તારી કોઈ જરૂર નથી. તારે સેવાની અંદર સહભાગી થવું હોય તો તું મારી સાથે આવી શકે છે, અન્યથા તું અહીં કાશીમાં રહે અથવા તો બીજે કશે જા, પરંતુ હવે તો હું મારા માતા પિતાની સેવા જ કરીશ. આ પ્રમાણે કહી પુંડરીક જે છે એ પોતાના માતા પિતાને ખભા પર ઉચકીને પોતાના ઘરે આવે છે અને ઘરે આવી એ તન મન અને ધનથી પોતાના માતા પિતાની ખૂબ સેવા કરે છે. પ્રાતઃકાલે માતા પિતાને જગાડે, એને સ્નાન કરાવે, એને મંગલ ભોગ અર્પણ કરે. મધ્યાહન સમય થાય એટલે રાજભોગ અર્પણ કરે, રાતના બ્યારું અર્પણ કરે. પોતાના માતા પિતાની અંદર લક્ષ્મીનારાયણ દેવનો ભાવ રાખી પુંડરીક જે છે એ પોતાના માતા પિતાની સેવાની અંદર એકલીન થઈ ગયો છે. આ પ્રમાણે કેટલાય વર્ષો જે છે વ્યતીત થઈ જાય છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક તે વખતે ધરાતલની ઉપર હાજરા હજુર બિરાજમાન હતા. પુંડરીકની સેવાથી ભગવાન શ્રી કૃષ્ણ છે દ્રવીભૂત થઈ ગયા છે. ભગવાને વિચાર્યું છે કે ચાલો આજે મારા ભક્તના દર્શન કરવા માટે જઈએ. દારૂકને કહ્યું કે દારૂક, મારો રથ તૈયાર કર. દારકે કહ્યું કે જેવી આજ્ઞા. ભગવાન જેવા ગરદ્વારમાંથી બહાર નીકળવા જાય છે, ત્યાં જ પછાડથી રૂકમણી દેવી આવ્યા અને કહે છે કે પતિદેવ, સ્વામી તમે ક્યાં જાઓ છો? ત્યારે ભગવાને કહ્યું કે પછાડથી ટોકાય નહીં. જે
મનુષ્ય ઘરની બહાર કોઈ કાર્યને અર્થે ગયો હોય કે જતો હોય એને પછાડથી ટોકવો નહીં. પરંતુ સ્વામી તમે જાઓ ક્યાં છો એટલું તો અમને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી, મારા એક ભક્તના દર્શન કરવા માટે જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી રૂકમણી દેવી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે મારા સ્વામી અનંતકોટી બ્રહ્માંડના નાયક, ભવ બ્રહ્માદિક દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ અહીં આવીને પોતાના મુકટ જે છે એના ચરણની અંદર ઘસતા હોય છે અને એની ચરણાર વિંદરની રજ જે છે એ પોતાના મસ્તકની ઉપર ધારણ કરતા હોય છે. એ મારા પતિદેવ આજે પોતાના ભક્તના દર્શન કરવાને અર્થે જાય છે. એટલે રૂકમણી દેવી બોલ્યા કે સ્વામી તો હું પણ તમારી સાથે આવીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે દેવી, અમારા ભક્ત જે છે એની ક્રિયા જે છે એ થોડી વિચિત્ર હોય છે. તમે સાક્ષાત મહાલક્ષ્મી છો, કદાચ અમારા ભક્ત જે છે એ તમારું અપમાન કરી દેશે તો તમે રૂષ્ટ થઈ જશો, એટલે તમે ઘરે જ રોકાઓ. મહાલક્ષ્મી રૂકમણી કે નહીં નહીં નહીં, હું તો તમારી સાથે જ આવવા નહીં. પ્રભુ કહે કે સારું, તો પછી આવો, બેસો રથની અંદર. રૂકમણી દેવી રથની ઉપર બિરાજમાન થઈ ગયા છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી પંઢરપુર પધાર્યા છે. રાત્રિનો સમય હતો. પુંડરીક ભક્ત જે છે એ પોતાના માતા પિતાને ભોજન કરાવીશ એને શયન કરાવતો હતો અને હળવે રહીને એમના ચરણ જે છે એ દાબતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી જે છે પુંડરીકના ઘરની પાસે આવેલા છે. પુંડરીકની દ્રષ્ટિ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર પડી છે અને ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિ પુંડરીકની ઉપર પડી છે. પુંડરીકે જોયું કે મારા આરાધ્ય દેવ જે છે એ આવીને ઊભા રહ્યા છે, પરંતુ એ ઊભો નથી થતો. એ પોતાના માતા પિતાની સેવા કર્યા જ કરે છે. કારણ કે જો હું ઊભો થઈને ભગવાનનું સ્વાગત કરવા માટે જાઉં તો મારા માતા પિતાની નિદ્રાની અંદર ખલેલ પહોંચે. આંખની અંદર ઈશારા દ્વારા પુંડરીક અને ભગવાનની વાતચીત થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ આવીને દ્વાર ઉપર ઊભા રહ્યા છે. રૂકમણી દેવી પણ આવીને ઊભા રહ્યા છે. ઘણો સમય થયો, પરંતુ પુંડરીક જે છે એ ઘરની બહાર નથી આવતો, એટલે રૂકમણી દેવી જે છે એ થોડા રૂષ્ટ થઈ ગયા છે. પતિદેવની સામું જુએ છે. ભગવાન શ્રી કૃષ્ણ આંખના ઈશારાથી એને ધીરજ રાખવાનું કહે છે. આ તરફ પુંડરીકના માતા પિતા પૂર્ણ રૂપે નિદ્રાધીન થઈ ગયા. એટલે પુંડરીક જે છે એ એવું જાણે છે કે મારા માતા પિતા હવે સૂઈ ગયા છે. પેલી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ઊભા ઊભા થાકી ગયા છે, એટલે એમણે પોતાના બે હાથ જે છે કમર પર મૂકી દીધા છે. પુંડરીકે પણ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ થાકી ગયા છે, એટલે પોતાના ઘરની અંદર એક ઈંટ હતી, એ ઈંટ લીધી અને એણે ભગવાનની ઉપર ઘા કર્યો અને ઈશારાની અંદર ભગવાનને સમજાવી દીધા કે આ ઈંટની ઉપર તમે ઊભા રહ્યો. રૂકમણી દેવી તો આ દ્રશ્ય જોઈને અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા છે. થોડા સમય પછી માતા પિતા
પૂર્ણ રૂપે નિદ્રાની અંદર લીન થઈ ગયા એટલે પુંડરીક ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. રૂકમણી દેવીને પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ નેત્રના ઈશારાથી પુંડરીકને રૂકમણી દેવીની શંકાનું સમાધાન કરવા કહે છે. રૂકમણી દેવી મનોમન એવું વિચાર કરતા હતા કે અનંતકોટી બ્રહ્માંડ નાયક સર્વ કારણના કારણ સર્વેશ્વર એવા મારા સ્વામી પુંડરીકના દ્વાર ઉપર આવીને ઊભા રહ્યા છે, તો આ પુંડરીક જે છે એ એમને નથી તો જય શ્રી કૃષ્ણ કરતો, કે નથી જય સિયારામ કરતો, કે નથી એમનું સ્વાગત કરતો. એટલે પુંડરીક જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો ઈશારો સમજી જઈ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, તમે અહીં અમને દર્શન આપવા માટે કેમ આવેલા છો? અમે તો તમને બોલાવેલા નથી કે તમે અમને દર્શન આપવા માટે આવો, પરંતુ આપ આપની જાતે અમને દર્શન આપવા માટે આવ્યા છો ને, તો આપ શ્રી અમને દર્શન આપવા માટે કેમ આવેલા છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારી પિતૃભક્તિ જોઈને હું તને દર્શન આપવા માટે આવેલો છું. ત્યારે પુંડરીક કહે છે કે પ્રભુ, જ્યારે તમે આવેલા હતા ત્યારે હું મારા માતા પિતાની સેવા કરતો હતો. હવે એ સેવા મૂકીને જો હું તમારી પાસે આવતે તો તમે તત્કાલ અંતર્ધાન થઈ જતે, કારણ કે ઘરની અંદર રહેલા મારા માતા પિતા જે છે તેને હું તમારું જ સ્વરૂપ માનું છું. એટલે એ સેવા છોડીને જો હું તમારી પાસે આવતે તો તમે રૂષ્ટ થઈ જતે, અને એટલે માટે હું તમારી પાસે નહીં આવેલો હતો. પુંડરીકે જ્યારે આ પ્રમાણે કહ્યું એટલે રૂકમણી દેવીની શંકા જે છે એ નિર્મૂલ થઈ ગઈ છે. પુંડરીકની પિતૃભક્તિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થઈ ગયા છે, અને ભગવાન જે છે એ પુંડરીકને વરદાન માગવા કહે છે. ત્યારે પુંડરીક કહે છે કે પ્રભુ, આપ જે મુદ્રાની અંદર આજે આ ઈંટની ઉપર ઊભા છો એ જ મુદ્રાની અંદર તમે કાયમને માટે અહીં સ્થિર થઈ જાઓ. કલિયુગના પ્રાણીઓ તમારી આ પ્રમાણેની છબી જોઈને કૃતાર્થ થઈ જશે, માટે કૃપા કરીને તમે આ જ મુદ્રાની અંદર હવે અહીં કાયમને માટે સ્થિર રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તથાસ્તુ. ત્યારબાદ તો પુંડરીક જે છે પોતાના માતા પિતાને પણ ઉઠાડે છે અને ભગવાનના દર્શન કરાવે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને સદેહે માતા પિતા સાથે પોતાના ધામની અંદર મોકલી આપે છે. અને કહેવાય છે કે તે દિવસથી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મહારાષ્ટ્રની અંદર આવેલા પંઢરપુરની અંદર ઈંટની ઉપર ઊભા રહ્યા છે, અને એમના બે હાથ જે છે એ કમરની ઉપર છે. ભગવાન શ્રી કૃષ્ણ એવું બતાવી રહ્યા છે કે પુંડરીક, તારી રાહ જોતા જોતા તો હું થાકી ગયો, તું મને દર્શન આપવા ક્યારે આવશે? હવે એક કેવલ માતા પિતાની સેવાને લઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રૂકમણી સાથે પુંડરીકને દર્શન આપવા માટે આવેલા હતા. પુંડરીકનો ભાવ જે છે એ ભાવ ઘણો ઉત્તમ હતો. એ એમ જ સમજતો હતો કે મારા માતા પિતા જે છે એ જ મારા ભગવાન છે, એમ સમજીને જ એ ભગવાનની સેવા કરતો હતો, અને એની ભક્તિથી દ્રવીભૂત થઈને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી એને દર્શન આપવા માટે આવે છે. અને આવીને પણ પાછા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એની રાહ જોતા ઊભા રહે કે મારો ભક્ત ક્યારે મારી પાસે આવે, અને ભક્તે ઈંટ નાખીને ભગવાનને રાહ જોવાનું કહ્યું. અને એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ઈંટની ઉપર ઊભા રહ્યા છે.
ઈંટની ઉપર ઊભા રહ્યા હોવાથી ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ પડી ગયું ઇઠ્ઠલ. ઇઠ્ઠલ, ઈંટની ઉપર ઊભા રહ્યા, અને એ ઇઠ્ઠલનું અપભ્રંશ થઈને થઈ ગયું વિઠ્ઠલ. નામ ખરેખર જોવા જાય તો ઇઠ્ઠલ છે, ઈંટની ઉપર જે ઊભા રહ્યા તે, પરંતુ ઈંટનું અપભ્રંશ થઈ ગયું અને વિઠ્ઠલ થઈ ગયું છે. અને આજે એ ભગવાન જે છે એ વિઠ્ઠલના નામથી ઓળખાય છે. આજે પણ એ પરબ્રહ્મ પરમાત્મા દ્વાપર યુગના ઊભા રહ્યા છે તે અધ્યાપી કલયુગના પ્રાણીઓને કૃતાર્થ કરવાને અર્થે એ જ પંઢરપુરની અંદર, એ જ મુદ્રાની અંદર ઊભા રહ્યા છે. અને જે પણ કોઈક ભગવત ભક્ત જાય તેને ચરણ સ્પર્શ આપી રહ્યા છે. સાક્ષાત ભગવાન પોતાના ચરણારવિંદરનો સ્પર્શ આપે છે. આટલા વર્ષો થઈ ગયા છે, ભગવાનના ચરણારવિંદર ઘસાઈ ગયા છે. અત્યારે તો ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા પંઢરપુર પધારેલા હતા, અને 1 મહિના પર્યંત પંઢરપુર રહીને વિઠ્ઠલનાથની એમણે સેવા કરેલી છે. આપણા સંપ્રદાયના ગ્રંથની અંદર લખેલું છે, વચનામૃતની અંદર, ઉપોદઘાટમાં, અને સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર. તો આજે પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પંઢરપુરની અંદર એ જ મુદ્રામાં ઊભા રહ્યા છે. આ પ્રમાણે પુંડરીકે પોતાના માતા પિતાને ભગવદ રૂપ જાણી એની સેવા કરવાથી ભગવદ ધામની પ્રાપ્તિ કરી લીધી. અને જતા જતા એણે ધરાતલના વાસીઓ માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એવો વર માગ્યો કે પ્રભુ, જે પ્રમાણે આપે અમને અમારા માતા પિતાને કૃતાર્થ કરેલા છે, તે જ પ્રમાણે કલિયુગે પ્રાણીને પણ કૃતાર્થ કરવાને અર્થે આપ કાયમને માટે અહીં સ્થિર રહ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણ એને વરદાન આપીને કાયમને માટે ત્યાં સ્થિર થઈ ગયા છે. આ પ્રમાણે ભક્તો પંઢરપુરની અંદર આવેલા વિઠ્ઠલનાથ ભગવાનના પ્રાગટ્યની કથા જે છે એ શાસ્ત્રોની અંદર લખાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 45મા અધ્યાયમાં 5, 6 અને 7મા શ્લોકની અંદર પોતાના સ્વમુખે માતા પિતાની સેવાનું મહાત્મય બતલાવતા થકા વસુદેવ અને દેવકીને કહે છે કે સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિતો યત ન તયોર યાતિ નિર્વેશમ પિત્રોર્મત્ય શતાયુષા યત તયોરાત્મજ કલ્પ આત્મના ચ ધનેન ચ વૃત્તિમ ન દધ્યાતમ પ્રેત્ય સ્વમ માંસમ ખાદયંતિ માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યા સાધ્વીમ સુતમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નમ ચ કલ્પો અબિભ્રચ્છવસન મૃત. અર્થાત કે પિતા અને માતા જ આ શરીરને જન્મ આપે છે અને આનું લાલન પાલન કરે છે. ત્યારે ક્યાંક આ શરીર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષની પ્રાપ્તિનું સાધન બને છે. જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી જીવીને મા બાપની સેવા કરતો રહે તો પણ તે તેમના ઉપકારથી ઋણમુક્ત થઈ શકતો નથી. જે પુત્ર સામર્થ્ય હોવા છતાં પણ પોતાના મા બાપની શરીર અને ધનથી સેવા કરતો નથી, તેના મૃત્યુ પછી યમદૂતો તેને તેના શરીરનું માંસ ખવડાવે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી જીવીને પણ મા બાપની સેવા કરતો રહે તો પણ તે તેમના ઉપકારોથી ઋણમુક્ત થઈ શકતો નથી. મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે, માતરમ પિતરમ ચૈવ હિત્વા યષ્ટ્યુ પ્રવર્તતે સજીવન્યેવ લોકેસ્મિન મૃતકલ્પઃ પ્રકીર્તિતઃ. અર્થાત કે જે મનુષ્ય માતા પિતાનો ત્યાગ કરીને પોતાના સ્વાર્થમાં પ્રવૃત્ત થાય છે તે જીવતો હોવા છતાં મૃતક સમાન ગણાય છે. એ જ મનુસ્મૃતિમાં પુનઃ મનુ મહારાજ કહે છે
કે માતા પિતૃભ્યામ શક્તો યહ ન સુખમ વિંદતે ક્વચિત. અર્થાત કે જેને માતા પિતાનો શાપ મળેલો છે તેને ક્યાંય સુખ પ્રાપ્ત થતું નથી. જે લોકો માતા પિતાની આંતરડી કકલાવે છે અને એના હૃદયમાંથી જે અભિશાપ નીકળે છે, એવા વ્યક્તિને ક્યાંય પણ ક્યારેય પણ સુખની પ્રાપ્તિ થતી નથી. જે લોકોએ જોવું હોય એ મનુસ્મૃતિ જોઈ લે. એમાં વાત મનુ મહારાજે કીધેલી છે. મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે માતૃ પિતૃ વિહીનસ્ય ન લોક સિદ્ધિમશ્નુતે. અર્થાત કે જે માતા પિતાનું સન્માન અને સેવા કરતો નથી તેને આલોક કે પરલોકમાં સિદ્ધિ મળતી નથી. ભલે એ ગમે એટલી તપસ્યા કરે, ગમે એટલા ભગવાનના ભજનો કરે, ભગવાનનું સ્મરણ કરે, પરંતુ જે લોકો માતા પિતાની સેવા નથી કરતા, એમનો આદર નથી કરતા, એમને આલોક અને પરલોકમાં ક્યારેય પણ સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. અર્થાત કે એ લોકો ક્યારેય પણ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને ત્યાં લગીન કહે છે કે યહ પિતૃન માતરમ ચૈવ ન પૂજયતિ માનવઃ સ યાતિ નરકાન ઘોરાન યાવત ચંદ્ર દિવાકરો. અર્થાત કે જે મનુષ્ય માતા પિતા પ્રત્યે આદર ભાવ રાખતો નથી તે જ્યાં લગીન સૂર્ય અને ચંદ્ર તપતા રહે છે ત્યાં લગીન ભયંકર નરકમાં જઈને નરકનું કષ્ટ ભોગવે છે. આ વાત શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે માતરમ પિતરમ ચૈવ અવમન્યેત યો નરઃ સ પાપી સર્વલોકાનામ બહુ દુઃખમ વાપનુયાત. અર્થાત કે જે મનુષ્ય માતા પિતાનું અપમાન કરે છે તે મહાપાપી બની અનેક દુઃખો ભોગવે છે. જે લોકો માતા પિતાનું અપમાન કરે છે, એમનો અનાદર કરે છે, એનું તાડન કરે છે, એના તાડનમાં સાથ આપે છે, એ બધા જ લોકો આ વાત જે છે એ કાન ખોલીને સાંભળી લે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે આવા લોકો મહાપાપી બની જાય છે. એ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને પછી 4 પ્રકારના મહાપાપમાં પણ એ લોકો પ્રવૃત્ત થઈ જાય છે. અને આ લોકની અંદર તો એ કષ્ટના ભાજી થાય જ છે, પરંતુ પરલોકમાં પણ ભયંકર કષ્ટના ભાજી થાય છે. માટે ભક્તો, માતા પિતા એવો કઈ સામાન્ય વ્યક્તિ નથી. તૈત્તરીય ઉપનિષદની અંદર કહેલું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અર્થાત કે માતાની અંદર ભગવાનની ભાવના રાખો, પિતાની અંદર ભગવાનની ભાવના રાખો. આ પ્રમાણે વેદ ભગવાને મનુષ્ય માત્રને ઉપદેશ આપેલો છે. અને એવા માતા પિતાની જે લોકો અવહેલના કરે છે એ લોકોએ ભયંકર કષ્ટના ભાજી થવું પડે છે. અને જીવનની અંદર ક્યારેય પણ આવું દુષ્કર્મ કરતા નહીં. અન્યથા તમે જે પણ કંઈક સત્કર્મ કરશો ને એ બધું જ સત્કર્મ ઝીરો થઈ જશે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો અને જીવનમાં પોતાના માતા પિતાનો ક્યારેય પણ અનાદર કરતા નહીં. આ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.